અત્યારે અલાર્મ આવ્યા અલ્પેશભાઈ, પેલા અલાર્મ નહોતા. ઘરમાં નવી વવારું હોય ને તો એ જે સડા પહેરતા ને જે ઝાંઝરી પહેરતા ને એ ઝાંઝરીના અવાજે વડીલો જાગી જતા. હવે વવારું જાગી ગયા છે. શું કામ? કારણ કે વહુને સવારે 4 વાગે કૂવે પાણી ભરવા જવું પડતું હતું, ઘંટલે દળવું પડતું હતું, કઠોળો ગાભા લઈને વાડીએ ધોવા જવું પડતું હતું. હવે એ મળ્યું કાંઈ નથી. ફિલ્ટરની ચા પાડો એની મેળે મેળે ગોળા ભરાઈ જાય, ઘંટીમાં દાણા નાખો, દાણા થઈ રહ્યા, ઘંટી રેડું નાખે, ચંપાબેન ચા બંધ કરો, દાણા થઈ રહ્યા. કઠોળો ગાભા લઈને વાડીએ ધોવા જવા પડું ને એક ડબ્બામાં ગોદડા ધોવાઈ જાય. તોય બિચારી હાહુ ઉપાધિ કરે, રસેલા હારો છે હમણાં ક્યાં હારો રેસ, કેમ શું છે? ડોક્ટરે આરામ લેવાનું કીધું, કાંઈ નથી કરતા તોય આરામ લેવાનું કીધું. એ વવારું જયારે કુએ પાણી ભરવા જાય ને પગમાં ઝાંઝરી હોય, ઝાંઝરી સડા જે કે ઝાંઝરી છોકરીઓને પહેરા, મતલબમાં ઘૂઘરીઓનો અવાજ આવે, માથે બેડા મૂક્યા હોય, 4 વાગ્યાનું ટાણું, બ્રહ્મ મુહૂર્તનું ટાણું, આખી બજારું સુમસાન હોય, ઘરે સુમસાન હોય. એ બેડું લઈને જતા હોય ને આમ એટલે વડીલોને ખબર પડી જાય કે હવે વવારું જાગી જઈએ કે કુવે પાણી ભરવા ગયા છે, આપણે હવે જાગી જવું જોઈએ. જ્યાં કૂવો આવે પછી એક હાથીનાળ હોય, એમાં એ હાથીનાળ ગાગેરે બાંધીને મોઢે ગરડીને દાવા દે. ઈ પછી તમને કહું ગાગર પાછી હેલ એટલે એ ગોળી કહેવાય ને, એ આખી હેલનું પાણી એમાં હમાઈ જાય મનીષભાઈ. અને એને પછી માથે પાછું બેડું ચડાય. આવા હતા આપણા અલાર્મ. આ તો હવે બધું આવી ગયું છે. ઘરમાં હોય એટલે બધાને ફોન. એમ આવડ્યું એક વાત કહું, ખોટું ન લગાડતા. પછી તમને એમ થાય કે રોયો ન કરો, બાજુની જ કાપ્યા રાખ્યા થાય, પણ તમારી ઉપર તો ઘર હાલ્યા થાય. તમે સમજો આખી વાત. અહીંયા શાસ્ત્રો એવું કહે છે કે શબ્દ બ્રહ્મ છે. તો શબ્દ બ્રહ્મ એટલે કાંઈ પણ વસ્તુ તમે 4 વાગે વહેલા ઉઠીને તમે સુંદર મજાનો હવે તો ફોન આપી દીધો છે, એ ફોન આપી દીધો હોય તો એમાં હનુમાન ચાલીસાના પાઠ કરો, રુદ્રી કરો, યમનાષ્ટક ચડાવો, સારા સારા કીર્તન ચડાવો. કેમ કે એ જ્યારે એ આખા ઘરમાં જ્યારે જે રસોઈ બનાવતા હોય, સત્યનારાયણ ભગવાનની કથામાં શીરો કેમ હારો બને છે? કેમ કે ઘરનું આખું વાતાવરણ દિવ્ય વાતાવરણ થઈ ગયું છે. કથાની એ જ્યારે શબ્દો રહ્યા ને એ બધા એ પ્રસાદમાં ભળે છે, એટલે બ્રહ્મ સ્વરૂપે તમે કોને આખો પ્રસાદ થઈ ગયો. ક્યાંય પણ રસોઈ બનાવતો હોય ને મારો બાપુયો તો છે, મહેરબાની કરીને અનુપમા બંધ રાખો. અહીંયા રસોઈ થતી ને મોઢું આમ આવે, જા અનુપમા આવી જાઓ. અને અનુપમા તમે તું જોશો ને તો તને હેના દાંત આવે એટલા બધા? તું તો 4 નોકરાણીઓ રાખે. સૌથી મોંઘું કલાકાર કોણ ખબર અમારે સ્ટેજ ઉપર? કિરણબેન ગજારા, BMW વાળા. ઈ તો જો યાર, BMW યાર. મેં તો ઘડીક હાસી નો એ ગાડી નીચે ઉતરે ને મેં હાથ ફેરવો ગાડીને, મેં વાહ ગાડી, વાહ વાહ ગાડી. હા ખરેખર આમ ઉપાધિ થાય, આમ જોવો તો ખરા કેવી ગાડી. મરી ગયા હવે બધા. હા ખબર છે ને, પોતે હાંકે છે. સેલ્ફ ડ્રાઈવ, યુ નો, નારી શક્તિ, યુ નો. એક બેન એના ઘરવાળાના ખિસ્સામાંથી રોજ પૈસા લઈ લેતા છે. તેને ઘરવાળો કે હું નકરા રોજ પૈસા લઈ લે, મને કે નહીં હું પૈસા આપે. આમ ચોરીને પૈસા શું કામ લેશો? તેને ઘરવાળે કે હું તો મારે આત્મનિર્ભર ન થવું. લે હાલે આનું શું કરો તમે? આમાં આત્મનિર્ભર થવા થાય છે યાર. એ ખબર નહીં કેમ અમુક વસ્તુ તો આમ ખબર આમ આપને ઉગી આવે. આમ